ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આપ સૌ કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓ, અશોકભાઈ છે, એબી છે, બધા જાગીરદાર સમાજના પ્રતાપભાઈના બધા જ યુવાનીઓને એમણે ખૂબ મહેનત કરીને, વિનોદભાઈ તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને એક જવાબદાર તરીકે તમે કોંગ્રેસમાં આવ્યા છો તો તમને ખાતરી આપું છું કે અમે બધાય તમારી હાથે રહી અને કોઈ પણ હશે તો ખભે ખભો મિલાવીને કામ કરશું. તમામ ઉમેદવારોને જીત માટેની શુભેચ્છાઓ પાઠવું છું. આપણે બાબરના જે પ્રાણ પ્રશ્નો છે એના માટે કરીને આ ચૂંટણી લડવાની. તમને બધાને બાબરની અંદર ખબર છે કે છેલ્લા 10 વર્ષથી આપણે બધી જ સીટો ભારતીય જનતા પાર્ટીને આપી બાબરની પ્રજાએ, પણ આજે પણ અડધા બાબરમાં પીવાનું પાણી મીઠું નથી. આ બાબર નગરપાલિકામાં આપણે બેઠા એના બધા વેરો ભરાશો. સવારથી કરીને આ જે વસ્તુ વપરાય એ ટેક્સના પૈસાનું આ બજેટ પડે. છેલ્લા વર્ષની અંદર 72 કરોડ રૂપિયા જેટલો ફંડ એ સરકારનો આ નગરપાલિકાને મળ્યો. તો એમાં નગરપાલિકામાં જે બેઠેલા લોકો એ આજ સુધી ભાગ પાડ્યા સિવાય કોઈ એવું નક્કર કામ આ 10 વર્ષમાં નથી કર્યું કે જે બાબરની પ્રજા એમને યાદ કરે. એમને પૈસા કમાવા, કોન્ટ્રાક્ટના ધંધા કરવા, 2 નંબરના બધા હાથે હોય એમની હાથે સાઠગાંઠ રાખવી અને જે બાબર નગરપાલિકા ઉપર જે દેવું છે એ દેવું ભરવા માટે સરકારે 2 કરોડ આપ્યા હતા. એ 2 કરોડ રૂપિયા ગ્રાન્ટે એ પાણી પુરવઠાનું દેવું ના ભર્યું, લાઇટ બિલ ના ભરી અને એ પૈસા પણ આ નગરપાલિકાના બધા વહીવટદારોએ અને આપણી જે ચૂંટાયેલી જે ભાજપની જે બોડી છે એ બોડીએ બધા પૈસા વાપરી નાખ્યા. કદાચ તમને ખબર ના હોય એટલે હું તમને બધાને ખાતરી આપું છું ગમે એટલાને તમારી હાથે છું અને ચૂંટણી તાકાતથી લડવાની છે. આશીર્વાદ બાબરની પ્રજા આપણને આપવાની છે અને ચૂંટણી એ ચડાવ ઉતારનો ભાગ છે. હું સંસદ સભ્ય તરીકે ચૂંટણી લડી એ ટાઈમે મને ખબર નથી કે હું જીતવાની, પણ લોકો માટે, અવાજ માટે, કોંગ્રેસ પાર્ટી માટે અને જનતાનો અવાજ પડવા માટે ધારાસભ્ય હોવા છતાં લોકસભા એ જોખમ કરીને લડી અને જોખમ કરીને લડી તો ગુજરાતમાં કોઈ ના જીત્યું. અને એક તમે બધે રંગ રાખ્યો કે ના રાખ્યો? તમામ ઉમેદવારો એ તાકાતથી લડજો. આજે તમે કોંગ્રેસના ઉમેદવાર છો પણ એ તમારી આજથી કરીને ઓળખાણ ઊભી થઈ. જે કોંગ્રેસના કાર્યકરો છે કે કોઈ મીટિંગ હશે તો કે કોણ કે વિનોભાઈ, ખેમોભાઈ ભોપોથી આમ ફેસ પહેરેલો બોલો હોય અને કે કોણ તો આપણા કોંગ્રેસના કાર્યકર છે અને આપણે વખતે ચૂંટણી લડ્યા હતા 2024માં એ આપણા ઉમેદવાર છે. આ નવી ઓળખાણ ઊભી થઈ કે ના થઈ? આટલી વાર તમે સીમિત હતા પણ હવે ઉમેદવાર તરીકે આપણી મોટી પાર્ટીના એક સભ્ય તરીકે તમારું લેબલ લાગે છે તો એને બધું સાચવજો, તાકાતથી ચૂંટણી લડજો. હું જ્યારે જરૂર પડે ત્યારે તમારી હાથે જ આવીશ, પણ કોઈ તમને ફોર્મ ખેંચાવવાની ધમકી આપે, લાલચ આપવાની ધમકી વાત કરે તો એમાં ના આવતા. જો તમને ધમકી આલે તો મને કહેજો અને લાલચ તમને આપીને કઈ ઓલું કરવાનું કહે તો છાતી માથે હાથ મેલીને સિદ્ધાંતને યાદ કરજો કે આ લોકોએ બધી મને જે કીધું લેબાભાઈ એ એક સિદ્ધાંત ગાંધીવાદી તરીકે, એક જવાબદાર પાર્ટી તરીકે જ્યારે તમને મેન્ડેટ આપ્યું હોય ત્યારે પાર્ટી સાથે વિશ્વાસઘાત ના થાય, તમારે જે આગેવાનોએ તમને તૈયાર કર્યા એની સાથે વિશ્વાસઘાત ના થાય અને એક દેશ, એક તમારા પરિવારની જે આબરૂ હોય એ આબરૂ સાચવતો નક્કી. આને ટિકિટ આલી હતી, પૈસાથી વેચાઈ ગયો, ખરીદી લીધો કે ફોર્મ વિડ્રો કર્યું, આવું કંઈ ના કરો એવી હું તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. તાકાતથી ચૂંટણી લડવાની, હિંમતે મરદા તો મદદે ખુદા. અને આપણે એમાં કોઈ કોંગ્રેસના આગેવાને ખાડા કામ નથી કર્યા બાબરમાં કે જેથી કરીને તમારે શર્મિંદા થવું પડે કે તમારા ઉપર કોઈ કલંક લાગે કે તમને કોઈ પ્રચારમાં એમ કહે કે ભાઈ કોંગ્રેસ વાળે આ બાબરની અંદર આ ખરાબ કર્યું હતું એના કારણે એમની વોટ નથી આપવાનો, એવો કોઈ ઇતિહાસ એ આપણા માટે નથી. બરોબર ને? એમનો બધી બાજુથી એમનો ઇતિહાસ ખરડાયેલો છે અને ખરડાયેલો છે ત્યારે ઓલા ચોર કોટવાલને દંડે એવી વાતો કરતા હોય તો એનાથી બિલકુલ ગભરાવા માટેની જરૂર નથી. અવારનવાર હું જ્યાં મને ટાઈમનું સેટિંગ થાય ત્યાં પણ આવીશ. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી ભેગી છે એટલે ટાઈમ ઓછો કાઢી ગઈશ, પણ કોઈ એમ ના સમજતા કે જ્ઞાનીબેન આપણા પડખે નથી. જ્ઞાનીબેન 24 કલાક એ તમારી પડખે છે. મારા માટે કોઈ નામ બતાવતો જબરબંધી એને એક ભાષામાં જવાબ આપવો અને ચૂંટણી પતી ગયા પછી જે કંઈ આપણા આમે કોઈ એ રીતે વર્તન કર્યું હોય તો એના માટે ઠપકોથી કરીને બધી વસ્તુ એ આવનાર સમયની અંદર થશે. એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી.
કાકાને જીતની શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાનને પ્રાર્થના કરું, મહાદેવજીને પ્રાર્થના કરું કે આપણે આ ટીમ એ અકબંધ રહે અને એક ટીમ વર્ક સાથે ચૂંટણી લડે એ જ શુભેચ્છાઓ સાથે આપ સૌ